को मैं दास हूँ ने हाजर हुक्म हजूर निष्दीन ब्रह्मानंद कहे मोहे निमखन रखियो दूर मोहे निमखन रखियो तो करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पूते स्वयानो बालं मुकुन्दं मनसा स्मरामि। आज मारी ओरणे रे आया विनाशी अलगे भाई बुलाविया रे सुंदर આવે ગુરુ આવે દીકરી કે આપણે સીધી કે આવે આગળ ગયો નીચે તો ધર્મતનયમ શરણં પ્રપદ્યે ભલે ભાઈ હા મારો આવવાનો પાર કોઈ શું નામ આપું અમે આમ રાજકોટના હા મૂળ જૂના પીપળી અમારો રાજકોટ પર હા અહીંયા શું કરો એ મારા ફર્નિશિંગનો શોરૂમ છે એ છે એમાં સસરા છે श्यामं सिद्धं देवजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये शातमन्त्र निजभक्तिमतां नराणाश्च महाव्रतानि त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये श्वासेन श्वाकमनुलोमविलोमवृत्य स्वान्तर्बहिश्च भगवद्वृन्दानि यस्य पूरे गतागतजलाम्बुधिनोपमेयं त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। સહજાનંદ સ્વામી મહારાજ અહીંયા એમના ફાધર ક્યાંના છે રાજકોટ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત મૌનામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખના ક્યાં તોડી નારાયણ નર પ્રાપ્તાધિજ કુળ કનુધારી પ્રભુ દ્વિજ કુળ કનુધારી પામર પતિ ઉદાર્યા યગણિત નર નારી નિજ નિજ નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મ થી છૂટી કુટુંબ સહિત તરે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી છે પ્રભુ જય સદગુરુ સ્વામી મહારાજ
જેને બોલાવે સદાને ભવ બ્રહ્માએ ઈશ્વરે સામળી રોજી દેતી છે ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા ભર્યા અક્ષરવાસી તમારે તીરથમાં હું કાંઈ ના વજાણું સહેજે સહેજે હું તો સુખડા રે માણું હે રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાતળી વાતે વાલો અઢળ કઢળિયા વાતળી વાતે વાલો અઢળ કઢળિયા સરદાર મહારાજ વિઘ્ન વિનાયક દેવની જય રાજકોટ પાસે જૂના પીપળિયા હા અહીં શું કરો અહીંયા મને ફર્નિચરનો શોરૂમ છે, ફર્નિશિંગ સોફા બધાનું કામ છે. હા એસીઆઈ હૈદરાબાદનો. હા હૈદરાબાદ મોલ આપણે ગોદા ચોકડી છે ને, હા ગોદા ચોકડી. હા પ્લસ એક નાની આઈટી કંપની છે, એમાં અમે પાર્ટનરમાં છીએ. હા મેહુલભાઈ છે. અમે અહીંયા વસવાલ થઈ ને અમારા સસરા છે. એ અંકલેશ્વર. ને હું ઇન્સ્યોરન્સમાં હતો. સંસ્કાર મારા છોકરાઓ હોય તો રહી જાય અમે જઈશું જય સ્વામિનારાયણ. મહારાજની જય. દેવની વાસુદેવ વાસમ નારાયણં નરકતારણામધેયં શ્યામં શિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્યે શ્વાસેન સ્વાગમનુલોમ વિલોમ વૃત્ત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવદ્યુર્ધારિકસ્ય ભૂરે ગતાગત જલામ મુનિમોપમેયં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્યે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. આવો આવો એ તમારું શું નામ? રાહુલ વિહાર તો વિહાર વાળા આવો જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુન વિચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધરાવી ચરણે શીશ ધરાવી દુઃખનાખ્યા જોડી નારાયણ નર પ્રાર્થના બીજ કુળ તનુધારી પ્રભુ બીજ કુળ તનુધારી પામર પતિ ઉધાર્યા પામર પતિ ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા પછી પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મ કે ચોટી કાળ કર્મ કે ચોટી કુટુંબ સહિત કરશે આય વચન કરુણા નિધિ કરુણા ભવકે દેવાલ કરુણા ભવકે દેવ મુક્તાનંદ કરે મુક્તિ મુક્તાનંદ કરે મુક્તિ શુભંકરી શ્રી દેવ પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ દેવની જય. આજે મારે મેરા રોપ્યા મેં હાર લઈને વારણા રે ચરણે
લાગી વારંવાર આદરે બેસવા ચાકડીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત સોરે ભાઈ મેં સર્વે સમાચાર કોણ હરિ ક્યાં હતા રે ત્યાંથી આવ્યા ધર્મકુમાર સુંદર શોભતા રે અંગે સજ્યા છે શણગાર પહેરી પ્રીત સોરે સુરંગી સુતરની સુખદેણ નાડી હીરની રે જોતા તૃપ્તન ગાય નેણ ઉપર ઓઢ્યો રે ઘોડો રેટો જોયા લાગ સજની તે સમેરે જડ જડ નિર્ખ્યા તેના ભાગ મસ્તક ઉપરે રે બાંધ્યો મોડી ડોયા મોરે કોટિક રવિ શશી રે તે તો નાવે તેને તો રેશમી કોરણો રે કર્મા સાયો છે રૂમાલ પ્રેમાનંદ તો રે એ સવી નિર્ખી થયો નિહાલ સદાનંદ સ્વામી મહારાજ નારાયણ દેવની જય. માણસા શક્તિ છે આપણે. આપણે જગદીશભાઈ હા, મોટા. એસકે વાળા. પ્રાર્થના કરો બરોબર સરસ બેસો. સ્વામી મહારાજ મહારાજની નારાયણ દેવની વાસુદેવ વિમુલામ દધામ વાસમ નારાયણં નરકારણ નામધેય માંસિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ કામ ભક્તિ ધર્મધનયં શરણં પ્રપદે ભક્તિમતાં નરાણાम् એકાંત ધર્મમખિલં પરિશીલયન્तं અષ્ટાંગ યોગ કરણાશ્ચ મહાવ્રતાनि ત્વં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્ये શ્વાસેન શાકમનુલોમ વિલોમ વૃત્ત્યા સાંદર્ભૈશ્ચ ભગવત્યુજાનિજસ્ય પૂરે ગતાગત જલામ વિનોપમેયં ત્વં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્ये. યોગી સ્વામી ફોટો મસ્ત ફોટો પ્રિન્ટિંગ વાળું છે હા તો હાચું એ વખત સૂર્યપ્રકાશ સ્વામીએ બનાવડાવ્યું. ના 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 વિહાર આવો. કોણ છે ગરવાડા હા જય સદગુરુ સ્વામી પ્રભુ સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બલવંત ભવન ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ દયાથી ચરણે શીશ દયાથી દુઃખ નાખ્યા દોડી નારાયણ ભ્રાતા દ્વિજ ગુણ ધર્મધારી પ્રભુ દ્વિજ ગુણ ધર્મધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય પ્રભુ કમલીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રકટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મ દે ચોટી કુટુંબ સહિત કરશે આય અવસર કરુણા નિધિ કરુણા ભૌકીરી વાલે કરુણા ભૌકીરી મુક્તાનંદ કરે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની દેવની જય. આજ સખી આનંદની રે હરિમુખ જોઈને હું થઈ સુરે ઘેરી મારે માગરી કંગાળો દાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી કપડે તીરથમાં હું કાંઈ ન જાણું સેજે હું તો સુકડા રે માંગુ રામ કહે સ્વામી સહેજે રે મળ્યા વાતની વાતે વાલો અઢળ કઢળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા
नामधेयं श्यामं चिरं चित्रजलेव સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ પરમ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખના ત્યાં દોડી નારાયણ નરગાતા ત્રીજ કુલ તરુધારી પ્રભુ ત્રીજ કુલ તરુધારી પામરપતિ ઉતાર્યા ગણિત નર નારી નિત્ય જનૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે કોટી ગયા કાશીપુર સૌદમ પ્રગટનું તે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત જશે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વગ કરુણા બહુ કીધી મુક્તાનંદ કરે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી મુખે વટાવી ન જાય રે જેને નિગમ કરી ગાર રે ઘોડે રાજેશ્વર વિરાજે રે છબી જોઈ કોટી કંદર બરાજે રે મળ્યા આવે મહામુનિના વૃંદ રે તેમાં શોભે તારે વિકલો જેમ ચંદ્ર રે સુખ સંકારી કયોતમ યશ ગાવે રે નૃત્ય કરે નારદ વીણા બજાવે રે નિજ સખા રમત કરે લઈ હાથ રે આજો આવ્યા ગુરુ આનંદના નાથ રે આજો આવ્યા ગુરુ આનંદના નાથ રે हाँ बिगाड़ने करे रोहित के रोहित तुषार हाँ भराई नीचे से हाँ ये मार पति जो है महेंद्र भी को बाबू રસોડા વિભાગ વાળા सूर्या રસોડા વિભાગ હોય ને મહેન્દ્ર नहीं ये आगे पता खराब होना है तो जाता है उसके હાલો દેવો ના દેવ વાલો દેવ વાલો દેવો ના દેવ વાલો દેવો ના દેવ વાલો પ્રગટ પ્રભુનું નામ પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી અક્ષર નાવાથી મારો આવ્યા યમની પર અક્ષર નાવાથી મારો આવ્યા યમની પર નવખંડ ધરતીમાં आनंद जननी वाले राज पचारी वालो
ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય. આપણા ચોળા વિસ્તારમાં આપણા એટલા મોટા ભાગ્ય કહેવાય ને, અને એમાં સિદ્ધિ હાઈટના તો બહુ મોટા ભાગ્ય કહેવાય કે ભાઈ 5 સંતો અને 5 જગ્યાએ પધરામણી. બહુ સરસ કહેવાય. પહેલી જ વખત પધરામણી 5 સંતોની સોસાયટીમાં થાય એટલે બહુ મોટા ભાગ્ય કહેવાય. કારણ કે નરનારાયણ દેવ આપણા ઉપર કેટલા રાજી હોય તારા આ વસ્તુ થાય, નહીંતર થાય જ નહીં. કારણ કે તારે સંતોની એટલી કથાઓ ચાલતી હોય. અહીંયાથી આમ ન્યૂ રાણીપુર તારે હનુમાન ચાલીસાની કથા ચાલુ છે, એટલે આપણા ગુરુને ત્યાં નીકળવાનું છે. એટલે આપણે પહેલે એમનો વાણીનો લાભ લઈશું, એના પહેલાં આપણે એમનું ફૂલહારથી સ્વાગત કરશું. અહીંયા દવે પરેશભાઈ ભરતભાઈ આવશે અને ગુરુનું સ્વાગત કરશે. નરનારાયણ દેવની જય. સભાના યજમાનો છે બધા. પટેલ હસમુખભાઈ ભગવાનભાઈ. ઘનશ્યામ મહારાજની જય. અનિલભાઈ અમૃતભાઈ આવશે. નરનારાયણ દેવની જય. મુકેશભાઈ હાથીદાસ. ઘનશ્યામ મહારાજની જય. નિલેશભાઈ આવશે. નિલેશભાઈ સોસાયટીમાંથી પ્રમુખ નિલેશભાઈ. હવે આપણે અહીંયા ગુરુની વાણીનો લાભ લઈશું, કારણ કે એમને રાણી હનુમાન ચાલીસાની કથામાં નીકળવું છે. આ તો પધરામણીમાં એમને તો ખબર જ ન હોય કે આપણે કેટલી પધરામણી કરવાની છે. આયા પછી આપણે 5 પધરામણી થઈ ગઈ અને આપણા ભાગ્ય કહેવાય. એટલે હવે હું ગુરુને કહીશ કે આપણને આશીર્વચન આપશે. જન્મ્યા કૌશલ દેશવે સબટુનો લઈ તીર્થમાહી ભર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચા રહ્યા ગઢપુરે વેદ સગાદી કરે અંતર ધ્યાન દયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વ અવતાર અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી તેમજ અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર બસ્સાજી મહારાજ તેમજ મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર બસ્સાજી મહારાજ સમગ્ર ધર્મકુળની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવની છત્રછાયાનું શ્રી નરનારાયણ દેવ સત્સંગ મંડળ નાના ચીવડો આયોજિત આ 15મી વાર્ષિક સભા તે નિમિત્તે
સરસ મજાના કીર્તન ભક્તિ કરનારા ભજનિક ભક્તો, સભામાં ઉપસ્થિત સંતો, સત્ય સંકલ્પ સ્વામી, સત્ય સ્વરૂપ સ્વામી, બંને શાસ્ત્રીઓ, ભક્તિ સ્વામી, ઘનશ્યામ સ્વામી, આજના સિદ્ધિ અપાર્ટમેન્ટના સભાના યજમાનશ્રીઓ અને આ પ્રસંગે આ સત્સંગ સભામાં લાભ લેવા પધારેલા સૌ નાના મોટા ભક્તો, સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સરસ મજાનો આનંદ થયો, ઘણા દિવસે આવ્યો. આમ તો 1 વર્ષ થવા આવ્યું. પહેલી સભા શરૂઆતથી એક સરસ મજાની સભા કરેલી. આ નવો વિસ્તાર છે, એટલે નવા વિસ્તારમાં તો વર્ષોથી આપણે સભા કરીએ છીએ. ફક્ત નવા વિસ્તારમાં કરીએ છીએ એવું નહીં, ઘણા જૂના વિસ્તારો છે અને મંદિરો નથી. એમાં અહીંયા હીરાવાડીવાળા ઘણા બેઠા. હીરાવાડીમાં 22 વર્ષથી સભા કરીએ. કેટલા વર્ષ? આ બેઠો ભાઈ બિહારવાળો. 22 વર્ષથી હીરાવાડીમાં સભા કરીએ છીએ દર એકાદશી. મંદિર તો હજી નથી, કારણ કે ભાઈ ત્યાંથી અહીંયા આવી ગયા પાછા. મેં માંડ 10, 15, 25 બધા ભેગા થયા તો બધા અહીંયા આવ્યા પાછા. એટલે વાલા ભક્તનો વિશેષ કરીને ઉત્તર ગુજરાતનો સત્સંગ, પરેશભાઈ જેવા કાઠિયાવાડી આવી ગયા છે એટલે વાંધો નહીં, બધા મિક્સ ચાલે. ભાઈ આપણે રાજકોટવાળા છે એમને ઘેર જઈને આવ્યા. પણ વિશેષ કરીને બધો ઉત્તર ગુજરાતના સત્સંગીઓ, એ મેઘાણીનગર, શાહીબાગ કે બાપુનગર કે હીરાવાડી રહેનારા સર્વે નાના મોટા ભક્તો આ બાજુ ભગવાનની દયા થઈ. અમદાવાદ પહેલાં વહેલા એ બાજુ રહેતા હતા, ભગવાનની દયા થઈ એટલે આ બાજુ 2 પાંદડે કહેવાય ને, 2 પાંદડે થયા, ભગવાને 2 પાંદડે ખર્યા તો આ બાજુ વિશાળ સગવડમાં રહેવા માટે આવ્યા. તો આજના પ્રસંગે સત્સંગ સભા આનંદ થાય. ભગવાનનું ભજન કર્યા વિના કોઈનો છૂટકો છે નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું, ગમે તેટલો મોટો બ્રહ્મવેતા હોય ને, ગમે તેવો મોટો હું તો પ્રગટ સૌ એમ કહેતો હોય ને તો પ્રગટ નહીં કરવું પડે ભાઈ. હા, ભજન તો બધાને કરવું પડે એવું છે. સ્વામિનારાયણ ભગવાન કે આ જીવે તો ભગવાનના ધામમાં જવાનું ભાથું તો ભરવું જ પડશે. તો એ ભાથું કયું? તો ભજન. એ ભાથું કયું? બેંક બેલેન્સ નહીં, 1-2 ફ્લેટો નહીં, ફેક્ટરીઓ નહીં. ભગવાનના ધામમાં જવા માટે ભગવાન સ્વામિનારાયણ કે અમે અમારા ભક્તોને આ લોક અને પરલોકમાં સુખ્યા કરીશું. ભગવાનનું ભજન કરશો તો. આ લોક એટલે અત્યારે આપણે જે લોકમાં રહીએ છીએ આ લોકમાં ભગવાન શું સુખ્યા કરે? તો સ્વામિનારાયણ ભગવાને તો ભક્તો આપણી પર બહુ દયા કરી. સ્વામિનારાયણ ભગવાને ભક્તો શિક્ષાપત્રી લખી આપી આપણને. ભક્તો શિક્ષાપત્રી લખી આપી એટલું નહીં, શિક્ષાપત્રી લખ્યા પછી ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસોની આચાર્યોની સ્થાપનાઓ કરી. એટલું જ નહીં, પણ મહામંદિરો બંધાયા. જે મહામંદિરોમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપો બદલાયા. નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, મુરલી મનોહર દેવ, રેવતી બળદી દાદા, લક્ષ્મીનારાયણ દેવ. સ્વામિનારાયણ ભગવાન કે આ અમારા સ્વરૂપો છે. એવા 9 મહામંદિરો પોતે પોતાની હયાતીમાં બંધાવ્યા અને ત્યારબાદ સંતોને આજ્ઞા કરી. નંદ સંતો, આચાર્યો અને દાસ પંક્તિ આજ સુધી એ પરંપરા મંદિરોની ચાલે છે. તો ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં આપણને સુખ્યા કર્યા. પહેલાં તો દેવ મંદિરો બાંધી આપ્યા, દેવ મંદિરોમાં પ્રગટ દેવો સ્થાપ્યા, શાસ્ત્રોની રચના કરી. એમાંની શિક્ષાપત્રી મુખ્ય, બાકી વચનામૃત, સત્સંગી જીવન, નિષ્કુળાન કાવ્ય, નિષ્કુળાન સ્વામીના તો એકલાના કેટલાય પુસ્તકો છે. પણ શાસ્ત્રોની રચના કરાવીને ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસોની રચના કરી. જે સંતોને ભગવાન સ્વામિનારાયણ કહ્યું જાઓ ગામડે 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 ફરી અને મનુષ્યોને માનવ જીવન જીવવાની પદ્ધતિ શીખડાવો. લો, તો જીવન જીવતા નહીં આવડતું હોય, માનવ જીવન જીવવાની પદ્ધતિ શીખડાવો અને પરમાત્માની ઓળખાણ કરાવો. તો શું માનવ જીવન જીવવાની પદ્ધતિ? ભક્તો ખાવું, પીવું, બેહવું, ઉઠવું, નાહવું, ધોવું, ચાલવું, વ્યવહાર, વિનય, કુટુંબની સાથે, સમાજની સાથે, આ જે જીવન છે આ સ્વામિનારાયણ ભગવાને ભક્તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને આપણને શીખડાયું. તો સ્વામિનારાયણ ભગવાને સામે બાંયધરી લીધી કે આ રીતે શિક્ષાપત્રી પ્રમાણે આ લોકમાં જીવશે, આજ્ઞા પ્રમાણે તો આ લોકમાં અમે સુખ્યા કરીશું અને આખરી ભક્તો પરલોકમાં કહેતા ભગવાનના ધામમાં પણ એને સુખ્યા કરીશું. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું પડે. આ જીવને છે ને, મનુષ્યને ભક્તો નવાઈ લાગે. એમાં તો શું જીવીએ છીએ ને, ક્યાં જીવીએ છીએ ભાઈ? શું જીવીએ છીએ કહો? ખાતા, પીતા, બેઠતા, ઉઠતા, નાતા, ધોતા. તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું કે અમારા ભક્તોએ ક્યારેય ભક્તો હેઠું મૂકવું નહીં. અન્ન છે જે થાળીમાં જે લીધું છે એ અન્ન દેવું છે,
એ દેવનું અપમાન ક્યારેય કરાય નહીં. બોલો આ પેલું ખાતા ના પાડી દીધી, એઠું મુકાય નહીં. હવે આપણને ખાતા આવડે છે અત્યારે? બોલો ખાતા આવડે છે? ઊંચી આંગળી તો કરાવવા નહીં, બાકી આવડે છે? અરે જ્યાં જાય અહીંયા મોટી થાળી ભરી લઈ લે, લાવો 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 લાવો. અને પછી ભક્તો એ ડીશ અડધી ડીશ નાખી દે. અત્યારે છે ને એવું સર્વે આ સાસુ સામે આ બધા શાસ્ત્રીઓ મેં બેઠા બેઠા વાંચે સર્વે કર્યું છે કે લોકો એઠું ના મૂકે તો આખી દુનિયામાં કોઈ ભૂખું ના ઊંઘ્યા કે એટલો ખોરાક એઠો મૂકે છે. તો આ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પોતાના ભક્તોને શીખડાયું ખાતા. હું એક જગ્યાએ ગયો હતો, આપણે તો બહુ આ બધી વાતો આપી, પણ એક જગ્યાએ મેં જોયું ને ત્યારથી મને એમ થયું ઓહો આપણને હરેરાટી થાય. ગાંધીનગર ઠાકર પાર્ટી પ્લોટ છે, બહુ મોટો પાર્ટી પ્લોટ છે. તે એક વકીલનું મેં છોકરાનો સત્કાર સમારંભ હતો, તે બહુ આગ્રહ રાખેલો. બિલોદરાના છે કરણસિંહ વાઘેલા કે સ્વામીજી આવવું જ પડશે આવવું જ પડશે. બહુ મોટો વકીલ હાઈકોર્ટનો. મેં સારું એના ગામમાં નવું મંદિર બનાવ્યું તો આપણને બહુ સપોર્ટ કરેલો. મેં આવીશ, કંઈ વાંધો નહીં. પ્રસાદીના હાર અમારે સંતોને જવું હોય તો શું હોય, બે પ્રસાદીના હાર લઈને 2 મિનિટનું કામ હોય, ત્રીજી મિનિટ ના હોય ત્યાં. 2 જ મિનિટનું કામ. પણ મેં જ્યાં પહેલાં નક્કી કરી લઈ અમને લેવા આવવાનું મૂકવા આવવા 2 જણા મૂકજો પાછા, કારણ કે અહીંયા તો બધું ટ્રાફિક જ હોય, લટક પટક થઈને બધા ફરતા જ હોય. બધું સારું સારું બધું હંગરી રાખેલું પહેરી પહેરીને બધા લટક પટક બધા થઈને ફરતા હોય. એટલે મેં પહેલાં નક્કી કરીએ ભાઈ તમારે આવું શું કરાવવા હમણાં તમે સામે રહી જાઓ 2 જણા, અને અમારે બધું ખોવાઈ જવાય ભાઈ. એટલા બધા માણસો ઓહો તે એને વળી 2 વકીલ મૂકી રાખેલા. બાપુનગરનો છે અને એને ત્યાં નોકરી કરે ને આપણો જાણીતો હતો એ 2 જણા બહાર. પણ તો એટલું બધું ટ્રાફિક ને ગયા તો ખરા, હારે પહેરાયો. પછી મારી જોડે તો મેં કીધું તું શોર્ટકટ ક્યાંક લઈ જાય, આ તો હોવાનું નીકળ્યા પાછું આ તો પીપી સ્વામી આવ્યા, પીપી સ્વામી આવ્યા, બધા જે આવી ઉભા રહે પાછા. સામે જાય તો હાલતા બધા ભટકાય ને બધા સામે ઊભું રહેવું પડે. એના કરતાં શોર્ટકટ કરજે, પાછળથી ક્યાંક નીકળી જાય એવું ગોતજે ભાઈ, એટલે ફટ 1 જ મિનિટમાં નીકળી જવાય. તો કે સારું સ્વામીજી. તે સ્ટેજની પાછળ સત્કારામના સ્ટેજની પાછળ રસોડાની પાછળ જ્યાં રસોડું લોકો ડીશ મૂકે ને પાછળ થઈ પાછળ 2 મિનિટમાં જતું રહેવું. તો પાછળ જોયું તો રીતસર ભક્તો ટ્રેક્ટરની લારી પડેલી, લારીમાં એઠવાડો નાખે બધો, ડીશો ઠલવે. અને કેવું ખબર છે, ટેકરો કરેલો પાછો લારીમાં ટેકરો. આપણે ઓલા વણજારાને કીધું હોય ને ભાઈ એક લારી રેતી લાવજે ને, તો એ કેવું કરે ખબર, આમ ખાડો કરે, આમ ના કરે. આ તો આમ કરેલું બધું, ઊંચું કરેલું. ઓલો વણજારો તો આમ કરે, ખાડો કરે. આ તો ટેકરો કરેલો. મેં તેથી જોઈને મેં પહેલી વખત એવું જોયેલું આપણે, પહેલી વખત. એટલે 6-1 વર્ષ થયા. તેથી એમ અરેરાટી થઈ ગઈ મનમાં, ઓહો લોકો જુઓ તો ખરા. અન દેવ છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાને એ વાત કરી, અન છે દેવ છે, અને એને તમે જેમ તેમ ફેંકી દેશો. તમારે મગજ તો હોવું જોઈએ ને, ગણતરી તો હોવી જોઈએ ને, મારે પેટમાં કેટલું જાય એમ છે. પણ ના, ખાતા આવડતું નથી એનો અર્થ એવો થયો ને ભાઈ. બધા શાસ્ત્રો કહે, વેદો પુરાણો બધા શાસ્ત્રો ભાગવત બધા એવું કે અન્ન છે દેવ છે. હવે આટલા શાસ્ત્રો કહેતા હોય તોય માણસને જીવતા આવડતું નથી. આ તો ખાતાની વાત થઈ, એકલી ખાવાની વાત થઈ. આવા તો ખાવાના કેટલા ખાતા પીતા આવડે છે? શું પીતા આવડે છે? ન પીવાનું પીવે બધા. લો કોથરીઓ પીવે, કોથરીઓ, અને પછી આટા મારે. નાના ચીવડાની જગ્યાએ ક્યાંય જતું રહ્યું નોબલનગરમાં. એટલે ખાતા પીતા બેઠતા નહીં આવડે. બેઠતા આવડે છે? આમાં આત્મારા છે, બાકી તમારા છોકરા બેઠતા આવડે? તમારા બાપાના બાપા આવ્યા હોય તો એ તમારી સામે બેસી ગયો હોય, ઊભો ના થાય. બેહવાનું કેવી રીતે બેહાય એ આપણને શાસ્ત્રોએ સ્વામિનારાયણ ભગવાને શીખડાયું શિક્ષાપત્રીમાં. અને એટલા માટે તો દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ, સ્વામિનારાયણનો સત્સંગ વખણાય આખી દુનિયામાં. ખાતા પીતા બેઠતા ઉઠતા નાતા ધોતા ચાલતા વિનય વિવેક આપણામાં હોવું જોઈએ. સત્સંગી છીએ આપણે, ભગવાનના ભક્તો છીએ. કદાચ સત્સંગી ન હોય તો માણસ તો છીએ ને, માણસ માત્રને આવડવું જોઈએ. અત્યારે હેરાનગતિ શેની છે? આ હેરાનગતિ આની છે ભાઈ. કુટુંબિક વ્યવસ્થાઓ ખોવાઈ, સામાજિક વ્યવસ્થાઓ ખોવાઈ, પરિવારની વ્યવસ્થાઓ ખોવાઈ. એનું કારણ ભક્તો ભગવાનની આજ્ઞામાં ના રહ્યા, ભગવાનની આજ્ઞાથી પર ગયા. કેમ કે 2 રૂપિયા આવી ગયા ને ભાઈ, કમાણા ને ભાઈ, કમાણા. એટલે આ મનુષ્ય કે નહીં, કબૂલે નહીં. બાકી મનુષ્ય તો બહુ અભિમાની. હવે મનુષ્ય કબૂલે નહીં, કોઈ ઊંચી આંગળી ના કરે. બાકી મનુષ્ય જેવા તો અભિમાની દુનિયામાં કોઈ નહીં. ઢોર આગળ પ્રાણીઓ સીધા હેડા જાય, પણ મનુષ્ય તો આડાવડા જ હાલે. વાલા ભક્તો, એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં સંતો 500 પરમહંસની ફોજ બનાવી.
અને ફોજ એવી બનાવી કે જાઓ સંતો ગામડે 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 સંતોને મોકલા. આજે 200 વર્ષનો ઇતિહાસ છે. આજ સુધી ગામડે ગામડે, પણ આમાં હું બધાને ઓળખું લો, આમાં 50% માણસોને ઓળખું. મારે ગામડે જવાનું, બધા ગામડે ગામડે. અને આવા ભજન મંડળી વાળા બોલો, એ પોતાના હૃદયથી ભગવાનના ભજન ગાય, આવા મળી ગયા ભજન કરનારા. આ સત્સંગ સભા કહેવાય. એનું કારણ, આ કરવાનું કારણ કે ભક્તો આમાં કંઈક ને કંઈક વાત આપણા જીવનમાં ઉતરે, આમાં કંઈક ને કંઈક વાત આપણે આ સભામાંથી શીખીએ. જેમ જગતમાં રહીએ છીએ આપણે, તો એનો કાનૂન હોય ને ભાઈ, આ ભારત સરકાર છે, ગુજરાત સરકારનો કાનૂન છે, એ પ્રમાણે મનુષ્ય ના રહે. હેલ્મેટનો કાનૂન છે, હેલ્મેટ છે, તો સરકારે હેલ્મેટના કાનૂન આપણને હેરાન કરવા માટે નથી બનાવ્યા. હેરાન કરવા માટે બનાવ્યા છે ના, આપણને સુખાકારી માટે, કે ક્યાંક તમે ભટકાઈ જાઓ, ક્યાંક પડી જાઓ, ક્યાંક બાઇક તમારું લપસી જાય, તમારું માથું ભટકાઈ જાય, તમારું માથું ના ફૂટી જાય, હેમરેજ ના થઈ જાય, એટલા માટે તમારે હેલ્મેટ પહેરવું પડે. આ આપણી સુખાકારી માટે ગવર્મેન્ટ આપણે ટેક્સ ભરીએ છીએ, તો આટલું આપણું એ રાખે, આપણા ઉપર ઉપકાર કરે છે. એમ ભગવાને આપણી ઉપર ઉપકાર કર્યો છે, આપણને મનુષ્ય જીવન જીવતા શીખવા છે. અને એ વાત ભગવાન સ્વામિનારાયણ ગામડે ગામડે, ઘેર ઘેર, ગલીએ ગલીએ વાત કરી છે. અને આજે 200 વર્ષ થયા દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે જગ્યાએ સત્સંગીઓ રહેતા હોય, અને સત્સંગીઓ ન હોય તોય નવા નવા, આમાં ઓસ્ટ્રેલિયા આપણા એ ભાઈનો એડિલેડ છોકરો છે, એ ગ્રિફિથ છે, આપણે નવા નવા મંદિરો બનાવીએ છીએ. આપણા છોકરા ગયા છે ત્યાં, આપણા ઉત્તર ગુજરાતના કેટલા બધા છોકરાઓ છે, તો ત્યાં પણ સંસ્થા પહોંચી, સંપ્રદાય પહોંચ્યો કે આપણા છોકરાઓ ત્યાં ખાતા પીતા બેઠતા ઉઠતા આડાવડા ક્યાંય ના થઈ જાય, એના સંસ્કારો, એની સંસ્કૃતિ, એના મા બાપને ઓળખે, એના પરિવારને ઓળખે, એના સમાજને ઓળખે, એનામાં વ્યસન ના આવે, ફેશન ના આવે, કુરિવાજો ના આવે, ના ખાવાનું ખાય નહીં, આવી ચિંતા કરીને ભક્તો આજે આ સંપ્રદાયના સંતો અને આચાર્યો જાય છે આપણા છોકરાની સંભાળ લેવા. એનું કારણ કે ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરીને ગયા છે. આચાર્યો અને સંતો, તમે સૌ ભક્તોની સત્સંગ સમાજની સંભાળ રાખજો. તો આજનો આ પ્રસંગ એટલે સત્સંગીઓ આપણી સંભાળ રાખવા માટે ભગવાનના ભજનો ગઈએ, ભગવાનના કીર્તનો ગઈએ, અને આવા સંતો ભગવાનની વાતો કરે, એમાંથી ભગવાનના ભક્તોના ચરિત્રો, એકાદું ચરિત્ર કામ આવી જાય. કેવી નિષ્ઠા, કેવી ઉપાસના, કેવી ભક્તિ, કેવું વ્રત, કોઈ તપની વાત આવે, કોઈ વ્રતની વાત આવે, આવી કોઈને કોઈ વાત આવી જાય, કોઈ વૈરાગની વાત આવે, એમાંથી એકાદો શબ્દ, એકાદી વાત આપણા જીવનમાં ઉતરે તો આપણે સુખિયા થઈએ અને ભગવાન રાજી થાય. તો આજના પ્રસંગે ઘણા સમય આવવાનું થયું, પણ આ એ બધા નાના ચિલોડાવાળા છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આપણે જગ્યા, રમેશભાઈને બધાને વ્યવસ્થાપકને કીધું જગ્યા ગોતી કાઢો. 1500 બાર 2000 બહુ લાંબી નહીં હો. હા, 1500 2000 વાર તો બહુ થઈ ગયું. આપણે ઘાટલોડિયા મંદિર છે, 600 વારમાં છે ઘાટલોડિયા. ક્યાં ઓલું આર્કિટેક્ટ નીકળો તો દુકાનો મંદિર ચલાવીએ છીએ આપણે લો. એટલે અમદાવાદમાં ભક્તો ઘણી જગ્યાએ આપણે નવા નવા મંદિરો, નવો સત્સંગ. ઘાટલોડિયામાં મેં 2 વર્ષ સભા કરી આર્કિટેક્ટ રોડ, અને મંદિર થયું. તો હવે જગ્યા મોટી મળે એવી નહોતી, તો દુકાનો કોમ્પ્લેક્સમાં લઈ લીધી અને ધમધમાટ ચાલુ થઈ ગયો. તો કેટલા બધા સત્સંગ આવે છે. એટલે માટે ભક્તો, દેવ મંદિરો છે એ આત્મકલ્યાણ માટે છે, અને આપણે આપણા સુખાકારી માટે ભગવાનના દર્શન કરવા જઈએ, કંઈક ને કંઈક કથા વાર્તા, ભજન ભક્તિ થાય, એમાં આપણું ભક્તો રૂડું થાય. તો આટલા માટે મારા શ્રીની આજ્ઞા છે, ક્યાંક ગોતી કાઢો. રમેશભાઈ ગોઈતું હતું, પણ હાથમાં બધું જતું રહ્યું ક્યાંક પાછું. એટલે કંઈ વાંધો નહીં, ભગવાન ઈચ્છા થશે, પણ પ્રયત્ન કરજો. સંસ્થા તરફથી આજે જાહેર એટલા માટે કહું છું કે આપણને કાળુપુર મંદિરથી મહારાષ્ટ્ર તરફથી આપણને છૂટી મળી ગયેલી આજ્ઞા આપેલી છે. નાનું મોટું ગોતી લો. બધા રહેવા, કારણ કે મેઘાણીનગર ખૂબ ભજન કર્યું છે, હીરાવાડી કર્યું છે, બાપુનગર બધા ભજન કરતા આવ્યા છો. તો મહારાજ કે ગોતો, બધા ધર્માદા ભરનારા હોય ને, પાછા ધર્માદા ઠાકોરજીના ભરેલા છે, એટલે ભગવાનના ચોપડે તમારું જમા બોલે છે. તો મહારાજની આજ્ઞાથી ભક્તો એ પણ આજ ખાસ વિશેષ અહીંયા વ્રત સ્વામી, ગાંધીનગર મંદિરના મોહન સ્વામી, વ્રજભૂષણ સ્વામી સંભાળે છે આ વિભાગ. અમે તો શાસ્ત્રીઓ તો બધા કથા વાર્તા કરવા આવીએ. વ્રત સ્વામી કે જાઓ, તો અમે બધા એવું બધા ફરતા હો, રોજ બધી કથા વાર્તા હોય. એનું કારણ કે અમદાવાદ કાળુપુર મંદિર એટલે વિશ્વનું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર, અને જેમાં ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ પ્રગટ પોતાનું સ્વરૂપ પધરાયું. અને એવા નન્નાદેવની કૃપાથી સત્સંગ ખૂબ ગામડે અને શહેરે. આજે હું ગયો તો ક્યાં ગયો છે, ખરણાની બાજુમાં. હવે તો માતાજીનું હતું, તો આપણે તો મારાથી આજ્ઞા કરે છે, કંઈ વાંધો નહીં. સિદ્ધેશ્વરી માતા, સતી માતાનું 5 ગામ વચ્ચે. તો નકરા માણા એનો જમણવાનો યજમાન હતો ચૌધરી, તે બહુ આગ્રહ રાખતો હતો તો સ્વામી આવવું જ પડશે. તો જઈએ,
કારણ કે ધર્મનું કાર્ય છે ને ભાઈ, ધર્મનું કાર્ય છે અને માતાજીનું હોય અહીંયા જઈએ. પણ કયા માતાજીનું હોય? સાત્વિક દેવી દેવતાઓ અહીંયા જઈએ પાછા. હો, એ મારા શ્રીની આજ્ઞા કરી, સાત્વિક દેવી દેવતા હોય ત્યાં. શિક્ષાપત્રી મહારાજે કીધું કે ભાઈ માંસ મદિરા ધરાવનારા જે દેવી દેવતા અહીંયા જવું નહીં, એનો નિષેધ કર્યો છે. નવું નિષેધ કર્યો ને ના જવું, સમજી લ્યો તમે કે માંસ મદિરા જે ધરાવતા ને એવા હોય દુનિયામાં. હો, માંસ મદિરાનો નિવેદ થાય. પણ સાત્વિક દેવી દેવતા હોય ત્યાં કોઈ જવામાં બાદ છે નહીં. અને મારા શ્રીની આજ્ઞા લઈ લે એટલે શબ્દ બાદ હોય જ નહીં. મારા શ્રીની આજ્ઞા જોઈએ, માનીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા માને છે. હો, રાધાજી છે, લક્ષ્મીજી છે, ભક્તિ માતા છે, હો પાર્વતી છે ને બધા માતાજી સ્વરૂપો છે માતાજીના. ભક્તો કાળકાને માની માતાજીના સ્વરૂપો સાત્વિક દેવી દેવતાને માનીએ અને ગયા. ઘણા પાછા એવું કે હો જ્ઞાન ના હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનું પૂરું જ્ઞાન ના હોય, જોયું ના હોય અને અધૂરો ઘડો હોય પાછા કે સ્વામિનારાયણ વાળા તો માતાજીને માનતા નથી. પણ ભાઈ એવો માતાજીને માનીએ છીએ, પણ કયા માતાજીને માનીએ? કે દેવી દેવતા વેદોક્ત પરંપરામાં આવતા હોય એ માતાજીને માનીએ. પછી તમારા કુટુંબમાં ડોશી હોય અને છોકરાની વહુએ એને બરોબર ખવડાવ્યું ના હોય અને હેરાન કરી હોય અને એ ડોશી મરે અને પછી પછી આવે ઘરમાં કોકનામાં આવે. હો, બરોબર આવે, આવી જાય અને પછી પકડી લાવે. કોણ છો કે તો હું તો કંકુડી છું. એટલે આ તો આપણી હાવું આવી તો આવે જ ને, કારણ કે સેવા ના કરી તમને મૂકે એટલે મા બાપની સેવા કરવી પડે, સાસુ સસરાની સેવા એટલા માટે કરવી પડે ને ઓલા પાછા આવી ના હક રહેવા દે. ખબર પડી? તમે એવું નહીં માનવાનું કે હાહારાને હાવુને હેરાન કરશું અથવા મા બાપને હેરાન કરશું અને આપણે સુખિયા થઈ જઈશું. ના, એ તો બધા પાછા આવશે અને પાછા આવશે ને તો તમે સુખ લઈ લેશો, હેરાન કરી નાખશે અને પછી બરોબર ધૂણાવે અને આખું કુટુંબ ભેગું થાય અને પછી કે બોલો શું કરવાનું છે, શું માગો છો? મારું મંદિર બાંધી દે. અને પછી એ ડેરું બાંધે, કંકુ ડોશીનું ડેરું બાંધે. એને આપણે કાંઈ લેવા દેવા નહીં. એ તો એના કુટુંબવાળાને લેવા દેવા ભાઈ. કે આવી છે ડોશીમાં તમે જે એ તો કુટુંબવાળા માતાજી કે જે કે એ તો એને કુટુંબવાળાને લેવા દે, આપણે કાંઈ લેવા દેવા નહીં. આવાને માનતા નથી. હો, જેને મેલી મુરાદો એને માનતા નથી. બાકી સાત્વિક દેવી દેવતાને તો આપણે ખુલ્લા દિલથી માનીએ છીએ. આવો ભક્તો, આજના પ્રસંગે એ નરના દિવસ સત્સંગ મંડળ બહેનો અને ભાઈઓ તાલીઓથી વધાવો બંને. હો, સત્સંગ મંડળ મહિલા મંડળ શાકુશો કરેલો. બોલો વ્રત સ્વામી 2 વાર 3 વાર મેં શાકુશો થાય એવું છે તો કે એવું અરે ઢગલો સત્સંગીઓ રહેવા આવી ગયા છે. હો ભાઈ, એટલે બધા ખંભો મિલાઈને ભગવાનનું ભજન કરીશું ને એટલે ભગવાન સાંભળશે આપણું. હો, એ ઊંચા સ્વરે ભગવાનને બોલા આવો હવે બહુ ટાઈમ થઈ ગયો છે. એટલે ક્યાંક ને કોકની બુદ્ધિ ફેરવે. બુદ્ધિના પ્રેરક કોણ? ભગવાન. ક્યાંક ને બુદ્ધિ ફેરવે ને ક્યાંક મળી જશે. તો પછી આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે ભક્તો વહેલી તકે જેવું ભગવાન પ્રાર્થના કરી વહેલી તકે મંદિર બધાય અને આવી સત્સંગ સભા તો ચાલુ જ રાખવાની. હો, સત્સંગ સભા આ સંતો બધા આ શાસ્ત્રી સત્યસ્વરૂપ શાસ્ત્રીઓ બધા કથાકારો બિચારા રહ્યા ગામડે જાય 12 વાગે પતે સભા આવે 1 વાગે તોય સવારે તમે હાજર. કેમ કે મહારાજશ્રીની અને કાળુપુર મંદિરથી આજ્ઞાઓ છે સત્સંગ કરો અને કરાવરાવો. એ પ્રમાણે આપણે સરસ મજાનું નરના દિવસ સત્સંગ મંડળ ઘણા ટાઈમથી સભા આપણી 15મી સત્સંગ સભા દર મહિને કરીએ છીએ. એટલે 1.5 વર્ષ તો થયું. હજી આપણે સત્સંગ સભા કર્યા જ કરીશું. સત્સંગ તો કરવાનો. મંદિર જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે બંધાઈ જશે, પણ આપણે સત્સંગ કરવાનો. સત્સંગ કરીશું ભક્તો. આ રીતે સત્સંગ કરીશું ને તો જ જીવને શાંતિની પ્રાપ્તિ થશે. બાકી હૈયા હરાળ છે ને ભાઈ, હૈયા વરાળ છે. ચારે બાજુ જ્યાં જાવ ત્યાં હૈયા વરાળ છે ભાઈ. ઓલો કે આમ નથી, ઓલો કે આમ નથી, ઓલો કે આ માનતો નહીં, ઓલો કે આ માનતો નહીં. અને તમારે તો હવે ફેશન આવી છે. સંસારીને તો ફેશન આવી છે. કેવી ફેશન ખબર છે? વ્યવહાર, હરીફરીને વ્યવહાર. આખો દી વ્યવહારની જ વાતો કર્યો કે આને ત્યાં જવાનું છે, આને ત્યાં જવાનું છે, આનું આમ કરવાનું છે, આનું આમ. આખો દી વ્યવહાર વધતા જ ગયા. વિચાર તો કરો પેલા કેવા વ્યવહાર હતા. એક દિવસમાં બધું લગ્ન પતી જતું હતું ભાઈ. એક દિવસમાં પતી જતું નહોતું પતી જતું. સવારે ચાંદે ને હાજે પાછી. અને અત્યારે 5-5 દિવસ લો. 5-5 દિવસ આવ્યું ને ભાઈ. આમ આ આવ્યું તો ભગવાનના ભજન કરવાનું, ધર્મમાં વાપરવાનું હોય, પોતે ભોગવવાનું હોય. પણ બસ વાપરો બધા ભેગા કરીને વ્યવહાર કરો. બસ હેપી બર્થડે લાયા, એની વસી લાયા, પૂછડું લાયા, ઢીકણું લાયા, મેદો મૂકવાનું લાયા. મેદો મૂકીને ફેરા કરે. રાસ ગરબા તો હતા જ. સરકા સમારંભ લાયા, માંડવો લાયા, કેટલું લાયા કહો. અને શરબત લાયા પાછું. લીંબુ શરબત નહીં, ઓલું ઉદયપુરનું શરબત પાછું, આબુ અંબાજીનું.
એટલે આ બધું નવું 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 લાવે. આ જગતને, આ જીવને આ જગતના વ્યવહારો બહુ ગમે હો. હા, આ જગતના વ્યવહારો બહુ ગમે લાગે, ભલે હસો તમે, બાકી તો એમાં તો વટ પડે. અને આમાં સત્સંગમાં ક્યાંય જવું હોય તો જઈએ છીએ, થાય છે. ધર્મ કંઈક કાર્ય કરવું હોય તો થશે. એકાદશી કરવી હોય તો દસમને દિવસે રાડો પાડે કે હા ક્યાંથી આવી ગઈ, શું 15 દિવસે આવે, આવી ગઈ, આવી ભાઈ. પણ નિહાકો નાખે એકાદશી. પણ આજે એકાદશી છે હો, આજે એકાદશી છે, સરસ પવિત્ર દિવસ છે. તો આવો, આજના પ્રસંગે બહુ રાજી થયા. તમારે જવાનું છે. આ તો કથા કરતા તો વાતો ખૂટે એવું નહીં ભાઈ, પણ આવીશું હો. ત્યારે વ્રત સ્વામી કહે છે, અમારે વ્રત સ્વામી કહે તો ગુરુ હાલો, તો અમારે ભાગવાનું એવું થાય. અમારે તો શિષ્યો બધા ઓર્ડર મારે કે ગુરુ તમારે આમ સત્સંગ કરવા જાઓ, તમારે આમ સત્સંગ મેનેજમેન્ટ ભાઈ બધા વ્યવસ્થા હોય ને ભાઈ. આવો, આજના પ્રસંગે યજમાન પરિવારજનો આપ સર્વે એ સત્સંગ સભાનો લાભ લેવા પધારેલા તમામ નાના મોટા ભક્તો પર ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણ વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન નરના દેવ તમારી પર ખૂબ રાજી રહે એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીથી ગુરુને વધાવીએ. ખૂબ જેમને સત્સંગ બહુ ગમે છે, વર્ષોથી આ બધો એરિયા અમદાવાદ હોય, આજુબાજુના ગામડાઓ હોય, ત્યારથી વર્ષોથી અવિરતપણે ખૂબ વિચરણ કરીને આવી ઘણી બધી સભાઓ કરી છે. અને અત્યારે કાલુપુર મંદિરની મહંત પદની જવાબદારી હોય, ઘણા બધા નાના મોટા પ્રોગ્રામો વચ્ચે પાછા આવા રાત્રિય પ્રોગ્રામ હોય. ગુરુએ કીધું ને કે વ્રજ સ્વામીનું આ બધું સરસ મજાનું આયોજન. અમને પણ વ્રજ સ્વામી કીધું કે આજે તમારે જવાનું છે, પણ આ બધું ગુરુનું ટીમવર્ક, નાના નાના સંતોને એટલા બધા સક્રિય કરીને એવા કામે લગાડી દીધા છે. ગુરુ કે શિષ્ય કે ગુરુને દોડવાનું, પણ એ બહતી બલિયારી પીપી સ્વામીને જો નાના નાના સંતોને આજે એટલા બધા સક્રિય કરી દીધા છે. અત્યારે અહીંયા સભા કરીને વળી પાછા અહીંથી સીધા રાણીપ જવાનું. અહીંયા પ્રોગ્રામ ચાલુ હોય, રાણીપમાં 5 દિવસની કથા, એક કથા પાછા સત્ય સંકલ્પ સ્વામીની આવતીકાલથી ચાલુ થશે. 2-3 પારાયણો ભેગી હોય તોય રાત્રિના 1-2 પ્રોગ્રામ તો થવા જ જોઈએ હો, દિવસના જુદા. એ અમારા ગુરુનો સિદ્ધાંત છે પીપી સ્વામીનો. તો આવો સરસ મજાનો સત્સંગનો આજે આપણને લાભ મળ્યો છે. ગુરુ તો અહીંથી ત્યાં જવાના છે, પણ આજે હમણાં જ આપણી સભામાં શાસ્ત્રી સ્વામી સત્ય સંકલ્પદાસજી સ્વામી જેમની આવતીકાલથી કથા 5 દિવસથી પાછી થવાની છે, પણ આજે સરસ મજાના આપણને આશીષ ગુરુએ પાઠવ્યા છે, ત્યારે સત્ય સંકલ્પ સ્વામીને સાંભળવા દે. પણ પહેલાં એક કીર્તન સાંભળીશું અને પછી આપણે શાસ્ત્રીજીને સાંભળશું. તો હરે કીર્તન. બોલો શ્રી ઘનશ્યામ